નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર જે 3 છે અમારી કામધેનુ એમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઉં, આપણે બધા જ વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન કરીએ છીએ, સાથે સાથે અલંકારની જે સ્વાપોથી આવે છે તેમના પણ સોલ્યુશન કરીએ છીએ અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તથા આ વિડીયો લેક્ચરની જો તમારે PDF જોઈતી હોય તેમના માટે આપણી ટેલિગ્રામની લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જોઈએ, પ્રશ્ન પહેલો છે વાતચીત, જેમાં પહેલું તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? તો જો ભાઈ મને કામધેનુ મળી જાય ને તો મજા પડી જાય. ભૂખ લાગે એટલે તરત પિઝા બર્ગર મંગાવું અને ચોકલેટ આઈસ્ક્રીમની તો મોજ જ પડી જાય. આ ઉપરાંત સ્કૂલ ફી, પુસ્તક, સાયકલ તેમજ મમ્મી પપ્પા મારી માટે જે ચિંતા કરે છે તે સઘળું હું કામધેનુ પાસે માંગી લઉં. પણ ખરેખર આવું કરાય નહીં, બીજા લોકો માટે પણ ક્યારેક જીવતા શીખાય. બીજું છે, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કે કેમ? તો ના ભાઈ, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી, કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે અને તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી હોય તેવું લાગે છે. જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિરે જતા ગાયને ઘાસચારો ખવડાવે છે, શેરીમાં કૂતરાને તાજી રોટલી દૂધ આપે છે અને પક્ષીઓને ચણ પણ નાખે છે. આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે, પરંતુ ઘરમાં કોઈ પશુઓને અમે બંધી બનાવીને રાખ્યા નથી. શું તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે અને કઈ? તો હા, મેં ઘણી બધી પ્રાણી કથાઓ સાંભળી છે, જેમાંથી એક પ્રેરણાદાયી વાર્તા અહીંયા નીચે હું રજૂ કરું છું, જેમની વાત છે સાચી દોસ્તી. તો સાચી દોસ્તીની કહાની અહીંયા એક લખેલી છે કે ભાઈ એક જંગલ હોય છે અને એમાં હરણ ને કાગડો ને મિત્રો રહેતા હોય છે અને આવું બધું સરસ મજાનું એક વાર્તા છે જે તમારે લખી દેવાની છે. ચોથું છે, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે, શા માટે? પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે, કારણ કે કૂતરો ખૂબ વફાદાર હોય છે. અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે, જે રાત દિવસ શેરીની ચોકી કરે છે અને અજાણ્યા લોકોને જોઈને ભસે છે. એકાદ બે વાર તો તેણે ચોરને પણ ભસીને ભગાડ્યા હતા. તે શેરીમાં લોકોને ઓળખે છે અને તેમને જોઈને પૂંછડી પટપટાવે છે. બાળકો પણ તેને ખૂબ પ્રેમ કરે છે અને તેમની સાથે રમે છે. પાંચમું છે, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યોની જેમ જ લેવી જોઈએ, જેમ કે તેમને સમયસર જરૂરી ભોજન અને સ્વચ્છ પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી સુરક્ષિત જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવી અને તેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. છઠ્ઠું છે, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો હા, લેખકે તેમના કુટુંબની જે પરિસ્થિતિની વાત કરી છે તે જોતા બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે. જ્યારે ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું અને બાપુજીનું અવસાન થયું, ત્યારે માત્ર બોડી ગાયના દૂધની જ આવક હતી. એ સમયની સસ્તાઈમાં નાનો ભાઈ, નાની બહેન, લેખક પોતે અને બા એમ 4 જણનું નાનું કુટુંબ બોડી ગાય પર આરામથી નભતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, પાઠના આધારે સાચા વિકલ્પ પસંદ કરવાના છે, જેમની અંદર પહેલું છે, બોડી ગાયને લાગુ પડતું નથી તો પારકાને પણ દોવા દે. બોડીનો વંશ વહેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વ્યાતી હતી. વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીને પીપળા નીચે દાંટી હતી. ત્રીજું છે, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે સમજાવો. એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. તો લેખકના બાપુના અવસાન પછી ઘરનો આખો નિર્વાહ બોડી ગાયના દૂધ વેચવાના પૈસાથી થતો હતો. બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી અને લેખકની બાને ક્યારેય કોઈની સામે હાથ લાંબો કરવા દીધો ન હતો. જ્યારે બોડી ગાયનું મૃત્યુ થયું બરાબર ત્યાં સુધીમાં લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો અને તેમને નોકરી મળી ગઈ. આ અદ્ભુત સંયોગના કારણે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું છે. બીજું, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો આ વાક્ય સૂચવે છે કે મૂંગા જાનવરો પણ પ્રેમ અને માનવતાની ભાષા ખૂબ સારી રીતે સમજે છે. જો આપણે તેમને પ્રેમ આપીએ તો તે આપણા પરિવારના સદસ્ય બનીને સુખ દુઃખમાં ભાગીદાર બને છે અને સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાયે લેખકના ઘરે આવેલા ચોરોને જોઈને બરાડા પાડી આખા ફળિયાને જગાડ્યું હતું અને ચોરોને ભગાડ્યા હતા. તેમજ લેખકના બાપુજીના મૃત્યુ વખતે પણ
તેણે સ્વજન ગુમાવ્યાનું ભારે દુઃખ અનુભવ્યું હતું. ચોથું છે જાહેરાત પરથી પ્રશ્નોત્તરી. મેઘધનુષ્ય ડેરી પાર્લર એક જાહેરાતનું પોસ્ટર છે, તમારા બુકમાં હશે. એમાંથી પહેલું, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરવો પડે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લરના સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવો પડે. મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો 25 વર્ષથી. મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ હોય? એક જ દિવસ, અમાસના દિવસે. આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ્ય ડેરી ઓમેનિયમ કોમ્પ્લેક્સ નવા નરોડા અમદાવાદ ખાતે આવેલી છે. છઠ્ઠું, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે? તો કોઈ ધાર્મિક પ્રસંગનું આયોજન વખતે વિશેષ વળતર મળે છે. પાંચમું છે વિકલ્પમાંથી સાચો અર્થ ધારો અને પાઠનું વાક્ય લખો. શેર તો વાઘ, ધાર અને શહેર, તેમાંથી ધાર તો નાનું છોકરું આંચરમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. લાયણી એટલે કે ખરીદી, વેચાણ, આવક. એના બોડીના દૂધથી લાયણીના મહિને 25 રૂપિયા આવતા. પેટીયું એટલે ગુજરાન, નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. છઠ્ઠું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે તો શેર કાઢું. મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય કામધેનુ. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે તો ખરેરો કરે છે. વિરોધી શબ્દ વેળા, અવેળા, નિયમિત, અનિયમિત, ચોખ્ખું, ગંદુ, સુખ, દુઃખ, હયાત, મૃત્યુ, સ્થિતિ, સ્થિર, અસ્થિર અને પાપ, પુણ્ય. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી, તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું, બાઈએ કેટલાય ઉપાયો કર્યા પણ બોડી બચી નહીં. જોડકા જોડીને અર્થસભર વાક્ય બનાવો. બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. કાળ પરિવર્તન છે, એમાં ગઈકાલની જગ્યાએ આવતીકાલ. તો આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે, પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે, પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ, મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે, તેથી પપ્પા ખકડાટ હસી પડશે. ત્યાર પછી છે મુખ્ય પ્રશ્નોત્તરી. સવિસ્તાર ઉત્તરોમાં લેખકે બોડી ગાયને એમની કામધેનુ શા માટે કહીને ઓળખાવી? તો લેખકના બાપુજીના અવસાન પછી પરિવારના ગુજરાન માટે બોડી ગાય અને એક ભેંસ જ એકમાત્ર આશરો હતા. પરંતુ ભેંસ પણ 1 વર્ષના અંતરે મરી ગઈ અને બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર પણ વેચાઈ ગયા હોવાથી આખું કુટુંબ માત્ર બોડી ગાય પર નિર્ભર હતું. તેના દૂધના વેચાણમાંથી મહિને 25 રૂપિયા આવતા અને તે સમયની સસ્તાઈમાં આ રકમથી આખા ઘરનું ગુજરાન બહુ સારી રીતે ચાલતું. બધી ઈચ્છાઓ પૂરી કરનારી હોવાથી તેમને લેખકે કામધેનુ કીધી છે. ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા. તો ઘરના તમામ સભ્યો બોડી ગાયને પોતાના સ્વજનની જેમ રાખતા અને એને ખૂબ લાડ લડાવતા. તેને રોજ નિયમિત ખરેરા એટલે કે માલિશ કરવામાં આવતું. તેને ખાવા માટે ખાસ લીલું ઘાસ અને સારી રીતે રાંધેલો બાફણાનો ટોપલો આપવામાં આવતો. ગાયની સ્વચ્છતા ગમતી હોવાથી તેને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખવામાં આવતી. બાળકો પણ તેની સાથે રમતા રમતા પોતાના હાથે લીલી ચાર કાપીને તેને ખવડાવતા. બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું શા પરથી કહી શકાય? તો બોડી ગાય પોતાની પીઠ અને પગ સતત જીભથી ચાટીને એકદમ સાફ રાખતી. તે ગમે તેવી ગંદી જગ્યાએ ક્યારેય બેસતી નહીં અને કદીય ગંદો ખોરાક ખાતી નહીં. આ ઉપરાંત તે પોતાના વાછરડાને પણ ચાટીને એકદમ ચોખ્ખું રાખતી. આ બધી આદતો પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ખૂબ ગમતી. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શા પરથી કહેવાય? તો ગામના લોકો બોડી ગાયને બહુ જ માન આપતા. જ્યારે તે ગોવાળિયા સાથે સીમમાં જતી ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકીને આશીર્વાદ લેતા. તહેવારમાં સ્ત્રીઓ અને કુમારીઓ આવીને તેનું શાસ્ત્રોક્ત પૂજન કરતી અને મકર સંક્રાંતિના દિવસે લોકો તેને ખાસ ઘૂઘરી ખવડાવતા. ગામના કોઈ પણ ઘરે સારો કે નરસો પ્રસંગ હોય, લોકો પવિત્ર ગણીને બોડી ગાયનું છાણ મૂત્ર લેવા આવતા. આ બાબતો સાબિત કરે છે કે તે આખા ગામની લાડકી હતી. ત્યાર પછી 12મું છે નિબંધ લેખન. એમાં મારું પ્રિય ઝાડ. તો એ આપણે લખેલું છે મિત્રો, જેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો
છે. એસએસ લઈ લો ફટાફટ. ચાલો ત્યાર પછી ભાષાંતર છે. ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ. ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરિયસ સાઇઝ, shapes and the colors. The cow is a gentle and the friendly animal. The cow's milk is rich source of high quality. તો એનું અનુવાદ થશે ગાય એ એક પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ગાય એક ખૂબ જ શાંત, પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે. ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાવાળા પોષક તત્વોનો સમૃદ્ધ સ્ત્રોત છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.